हेलो जय माताजी मित्रों, केम छो? मजामा मजामा जशो। आजना नवा व्लॉगमां तमारुं स्वागत है। नाई तो तैयार थई गया पण तैयार थवानुं बाकी छे। तो अमे शिराई लीधुं। अहींया तो आपणे नाया पहेला शिराई लीधुं एटले कांई मैं उतार्युं नथी। नाही लीधुं ने ध्यानी बेने नाही लीधुं। का ध्यानी बाळ मंदिर जवानुं छे? तो तू तैयार थई गई? हालो ई तैयार थई गया छे અને અમે બધા અહીંયા કામ કરીએ છીએ। હું કપડાં ધોઉં ને મનીષાબેન ને બધા ટીપણા ને એવું બધું ધોવે છે। હાલો બધા કામ કરવા એમ કે ટાંકોય ભરાઈ ગયો ને ટીપણા ધોવાઈ ગયા। પાણીની તો રેલમ છેલ છે, લટર પટર પાણી આવે અને આ બધું છે ને તપવા મૂકી દીધું છે। કેવું કેવું મસ્તીનું બધું તપવા મૂકી દીધું। પછી ડાયરેક્ટ જીલી ભરીને મૂકી જ દેવાનું। આ દેરાણ જેઠાણી બધું સામાન ભરે કોથળામાં અને કોથળા ભરી નાખે ને એટલે સાંજે ટેમ્પો આવે ને એટલે એમાં ભરી દેવાય। અને છોકરા છે ને બહાર રમે છે। આ છોકરા એ બહાર રમે છે। જો નક્ષુ દક્ષુ દક્ષુ નાઈ લીધું? जय माताजी दक्ष नक्षु जय माताजी। आ बाजू रमजो वाहन आवे छे। ई तैयार थई गई ने हवे एने बाळ मंदिर जवानो टाइम थई गयो हशे तो ई हवे जाहे हमणे। हालो कंटिन्यू रहीजो। अमे कपड़ा बपड़ा थोड़ाक धोई नाखी, बीजा बधा धोवाई गया छे अने आ अकु दीदीनी पाणी डोल भरे ने ढोळा ढोळ थया छे। पाणी में जाजू पानी भाड़ी मजा आई गई बे बेनों ते धोए से। तो हालो अमे कपड़ा बपड़ा धोई नाखी। बर्थडे मनीषा बेन, आज मनीषा बेन नो बर्थडे से तो बधा से ने कॉमेंट में हैप्पी बर्थडे लिख नाखजो। सारी सारी विश आपी देजो बधा एने। तो बधा एने हैप्पी बर्थडे कही देजो। पड़ी गयो केम पड़ी गयो? केम पड़ी गयो? तो आ ले लक्ष्य आम पड़ी गयो। अने आया हवे रसोई तैयार थवा मळी छे। हुं बनाववाना? चालो वघारेला भात खावा અને કામ કરવા પહેલા બધા આવી જાવ। મસાલેદાર કાકડી ખાવાનું। અમારું ઘર જો પહેલા અમારું ઘર જો તમે બધું કેમ પડ્યું છે? નતું આમ જો વ્યસ્ત બધું પડ્યું છે। અને આ બધું રૂમમાં સામાન જ્યાં ત્યાં પડ્યો બધું ભરવાનું છે। અમારા ઘરે બધા આવો નવા ઘરે કામ કરવા। આ જૂના ઘરે બધું ખાલી કરવી છે ને પછી બધા આવજો નવા ઘરે। का दक्षु? दक्षु के ना ना काम करवा नत बोलावा दक्षु आपणे बधा काम करवा आवो के काम करवा आवो पछी वघारेला भात खावाना छे के हाँ तो आवी जाओ बधा के भात खावा। काम करावू एम के तो हूँ मम्मी ने काम करावू एम हे काम करावे ने पड़े ने का नक्षु हे केम पड़ी गयो तो हमड़े के हे बनावा मेडा वघारेला भात ने पापड़ ने एवुं बधुं थई गयुं छे अने वघाराई गया भात। बस रोटली करवानी छे, लोटे बंधाई गयो। तो हालो बधा नक्षुनी दक्षुनी टीवी जोवा मळ्या जेठालाल। दक्षु अहींया नक्षु ओशिका लईने आटा मारे। नक्षु तो वघारेला भात ने एवुं बनी जाय पछी जमवा बेही जाय अने आ पाऊबेननी बधा कपड़ा हंकेलवा मळ्या ने अकु दीदी बधा वेवेस कपड़ा गोदड़ा ने बधुं तपवा नाखी दीधुं। तपीने न्या लई जवाय न्या बधुं मूकी देवाय ने का। वासणे भराई गया सड़ता पड़ता, थोड़ा घणा बाकी छे। तो हालो हवे वासण ने हूँ भर दई।
હાલો બેન હવે હું જાઉં છું. ના ના બેન જાવું ને. ના ના મને નથી રોકાવું. બહુ કંટાળો આવી ગયો. કામ કરી કરીને કંટાળો આવી ગયો. ના ના હવે હું જાઉં છું. હા રોકાવું છું. ના નહીં રોકાઈ જાઓ. ના ના આવજો. અરે એમ ન થાય. હજી જો બધા પોટકા બાંધે જ છે ને એક આમ કબાટ ખાલી કરે છે અંજલિની. તમે ત્યાં ગયા તા બધું સાફ કરીને વી આવ્યા? ફર્સ્ટ ક્લાસ કરીને વી આવ્યા? જઈને તરત બધું ગોઠવી દેવાનું કા? અને જમીન ને બધા બેઠા છે નવરા થઈને. થોડો સામાન ફેરવવા આવો મારા નવા ઘરે. એમ કેસ પારું દીદી થોડોક સામાન ફેરવા આવો મારા વાલા. તો હાલો મનીષાબેન નો બર્થડે છે. હું કઈ જીજાજી કાક સરપ્રાઈઝ આપે છે કે નથી આપતા? ક્યાં વહી ગયા મનીષાબેન? હું આજની પાર્ટી હું દેવાના છે? આજે પાર્ટી શું દેવાના છે? મારી બેન નો બર્થડે છે તો પાણીપુરી. ઓહો તો મજા આવી જશે. હું જલસા પડી જાય. તો તમે સરપ્રાઈઝ દેવા આવ્યા તમે? ઠીક. હાલો તો સાંજે આપણે પાણીપુરી ખાવાની છે મનીષાબેનના બર્થડેમાં. તો જેને પાણીપુરી ખાવી હોય એ આવી જાયજો અને કોમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે. કા મનીષાબેન પાણીપુરી ખાવા આવી જાય ને બધા? હા બધા પાણીપુરી ખાવા વી આવજો. ખવડાવજો. ખબર નથી હજી કઈ. મને તો કઈ વિશ્વાસ આવતો નથી કે ખવડાવશે કે નહીં ખવડાવશે. છોકરા હુઈ ગયા છે ને આ બધા અહીંયા બેઠા છો. કઈ કામની દશ હુસતી નથી. આ ઠેલા લટર પટર જ્યાં હોય ના પડ્યા છે પણ કઈ કામ ઉકલતું નથી એવું છે તે. હજી કાલનો કે આમનો છે. તો હાલો આપણે સાંજે સામાન ફેરવવાનો છે તો બધા સામાન ફેરવા આવશે તો હું તમને બતાવીશ. અને હમણાં બધા છોકરા ઉતારશે તો કન્ટિન્યુ રહેજો. ઉઠી ગયો તો હે? પછી શું ખાધું? ચેવડો. તે વિહાન તું ઉઠી ગયો? તે શું ખાધું? દહીં ખાધું તું? જાનુની ઉઠી ગયા? તો આ બે છે ને રમેશ છે ને બે એક હરખા કપડાં પહેર્યા. થોડોક કલર ફેર પડે કા જાનુ? એ બે બાજુમાં અહીંયાનું નથી તારું. તો જો આ છોકરા અહીંયા રમે છે ને દક્ષુ જો ને બેસી ગયો. તો હાલો આપણે મનસા માસીની બહાર ગયા છે બર્થડે છે એટલે તો અમે એને સરપ્રાઈઝ આપવાની છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ડીજે એવું છે ને ત્યાં બધા છોકરા ડિસ્કો કરાય. નક્ષુભાઈ બે ગયા. ગોળો ખાવા ગયો તો નક્ષુ? કેવી મજા આવી એમ? તો આ બધા ગોળા ખાવા ગયા તા. મજા આવી ગઈ? બહુ મજા આવી. હાલો નક્ષુ ખાવા બે ગયો. શાક ને ખીચડી ને બધું જમવા બે ગયા છોકરાઓ. તે કોણે કીધું તો એટલો બધો ડિસ્કો કરવા હોય? એમ ડિસ્કો કરવા ગયા તા તો પલ્લી જ જાવ ને. આ ત્યાંનું તો તૂટી ગઈ એટલો ડિસ્કો કર્યો. બાકા જીકી બોલાવી દીધી ત્યાંનું એ તો કા બોર્ડ જે હતું ન્યા તે લટર પટર નકરો ડિસ્કો જ કરવા મળ્યા બેઠા. હાલો છોકરા જમવા બે ગયા ને અમે પણ જમવા બે ગઈ. બધા જમવું હોય તો આવી જાઓ. હાલો જમી લઈએ. હાલો અમે જમી લીધું ને આ બધા કરે છે વાસણ. આ બધા જમી લીધું ને વાસણ કરવા બે ગયા. અને પારુ દીદી ને અકુ દીદી પાણી ખાલ્યો કા પીવાનું પાણી ખાલી કરો છો ને? બધું ખાલી કરી કરીને મૂકી દઈ બધું. અને હવે ખટેરો આવી ગયો છે તો બધા સામાન ભરી દે. અને પારુ દીદી બધા સામા પાણી ખાલી કરે છે ઊભા ઊભા. હાલો રૂમ ભરીને જાય છીએ અમે કા ભાવ બેન? હવે બધા સામાન ભરવા મળ્યા ને અહીંયા જો કોથળા બાંધે છે ને આ બધા હવે બધા ધોળા પાટી કરે છે.
અને અમારા નક્ષભાઈ કાંઈ કરવા નથી દેતા તો જો હું એને લઈને બેઠી અને ઓલા બધા સામાન ફેરવે દોડા દોડી કરે છે મનીષાબેન ને બધા. મારે બધું અંબાવાને એમ જવું છે પણ આ જો ને નકશું કાંઈ કરવા નથી દેતો એ બધા કામ કરે છે. રૂમ ખાલી થઈ ગયો, આ બધો સામાન ભરાઈ ગયો છે. જો કાંઈ બાકી નથી રહ્યું, બધું ખાલી થઈ ગયું રસોડામાં ને બધે. ને અહીંયા તે બધું ભરાઈ ગયું છે સામાન. કા મનીષાબેન સામાન બધો ગોઠવાઈ ગયો ને ખટેરામાં? સામાન કમ્પ્લીટ ધોવાનું બાકી રાખ્યું છે. કાલે આવશું તો કાલે આવે પરમ દિવસે કાલે સામાન અમારો એવી બધી આવો ગયો. હા એ બધો સામાન આમાં ગોઠવી દીધો. આ બધો સામાન ગોઠવાઈ ગયો ને બધા અહીંયા થાકી ગયા ને ત્યાં બધા બેસી ગયા છે. બધો સામાન ખાલી થઈ ગયો અને આ બધા હવે ખાલી થઈ ગયો. બધું મૂકે છે, થોડું ઘણું બાકી છે ભૈલાભાઈની બધા. અને અમે તે બધા હવે થોડું ઘણું બાકી છે ને ત્યાં બધું મૂકી દઈએ પછી અમે લઈ જઈ મોટા મમ્મીને ઘરે. અને આ બધું ખાલી થઈ ગયું તો ગમતું નથી અને બધું. અને આ ઘર મૂકીને જવું નથી ગમતું, બહુ આમ ઓલું લાગ્યું. નાનેથી તે મોટા થયા છીએ એટલે એમ થાય ને કે આ બધું કેમ મૂકીને જવું એમ. અમે હવે જઈએ છીએ ઘરે, નવા ઘરે જઈને આ ઘર છેલ્લી પહેલી વાર જોઈ લઈ અને હવે જાય છીએ. આવજો બધા. અને આ ઘર મૂકીને એમને જવું નથી ગમતું ને આ બધી યાદો તાજી થાય એટલે અમે બધા ઇમોશનલ થઈ ગયા કે આ બધું હવે કાંઈ આગળ બોલવાનો શબ્દ નથી અમારી પાસે કાંઈ. અમે બધા હવે જઈએ છીએ. જય માતાજી. લાઈવ બ્લોગ કેવો લાગ્યો તમને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.